રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ફ્લડગેટ બંધ કરાયા છે. ફ્લડગેટ બંધ થતાં વરસાદી પાણી બેક મારી રહ્યા છે તો સુરત ભંડોળ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ફ્લડગેટ બંધ કરતા પાણી બેક મારી રહ્યા છે ત્યારે ગટરિયા પાણીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ગત એક સપ્તાહથી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગત રોજથી રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ વર્ષે પ્રથમ વખત આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપી નદીમાં સતત પાણીની આવક વધતા ફ્લડગેટ બંધ કરાયા છે તો ફ્લડગેટ બંધ થતા વરસાદી પાણી બેક મારી રહ્યા છે જેના કારણે સુરતના ભંડોળ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા. ફ્લડગેટ બંધ કરાતા પાણી બેક મારી રહ્યા છે તો ગટરિયા પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.